નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશિત પંડ્યા ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. બીજા વિડિયો લેક્ચરમાં આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આ ટોપિક આપણે શરૂ કર્યો છે. પશ્ચિમી સંસ્કૃતિ જે હતી તેમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, કઈ રીતે તેનો વિકાસ થયો તેની આપણે ચર્ચા શરૂ છે. સર્વપ્રથમ આપણે એરિસ્ટોટલે પોતાનું પુસ્તક જે લખ્યું ઓઇકોનોમિકા તેમાં અર્થશાસ્ત્ર અંગે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા, તેની આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોયું કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણાવ્યું. એડમ સ્મિથે પોતાની વ્યાખ્યામાં વ્યક્તિ છે એ ભૌતિક સંપત્તિનો ઉત્પાદન, વપરાશ અને વિનિમય તે ત્રણ બાબત છે તેની વ્યાખ્યામાં રજૂઆત કરી છે. અને સાથે સાથે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. સામાજિક વિજ્ઞાનનો દરજ્જો એટલા માટે આપ્યો કે એક બાજુ એમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર, અને બીજી બાજુ તેના અભ્યાસની પદ્ધતિ જે છે વૈજ્ઞાનિક છે, તેની આપણે વિગતવાર સમજૂતી મેળવી. ત્યારબાદ માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. માર્શલે પોતાનું પુસ્તક લખ્યું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. અને માર્શલે કીધું કે અર્થશાસ્ત્ર છે માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. માર્શલે ખાસ એક બાબત ઉપર વધારે ધ્યાન આપ્યું કે માણસ છે પોતાના જીવનમાં કેવા પ્રકારની ચીજ વસ્તુઓ, ભૌતિક પ્રકારની ચીજ વસ્તુઓનો વપરાશથી જ માનવી સુખાકારી મેળવે છે. તો માર્શલે પોતાની જે વ્યાખ્યા આપી છે તેમાં અભૌતિક વસ્તુઓ કે જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ, જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે, તો આ અભૌતિક સ્વરૂપે હોય છે. તે પણ માનવીના જીવનમાં ખૂબ જ અગત્યની છે. તેના વગર માનવીનો આર્થિક વિકાસ છે શક્ય નથી. તો માર્શલની આ વ્યાખ્યા છે એ અભૌતિક વસ્તુઓના વપરાશને તેને અવગણના કરી, એટલા માટે ટીકાપાત્ર બની. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ, પહેલા બે અર્થશાસ્ત્રીઓ આપણે જોયા, એડમ સ્મિથ અને માર્શલ, તેની આપણે વ્યાખ્યા જોઈ. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે કે રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કઈ રીતે આપી છે, કઈ કઈ બાબતો તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટેક્સ્ટ બુકના પેજ નંબર 2 ઉપર તમને આપવામાં આવી છે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય. મિત્રો, કોઈ પણ શાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અહીંયા તમને કીધું છે કે કોઈ પણ શાસ્ત્ર લો એમાં છેવટે અંતે તો શું આવે છે તો કે માનવ જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે, જે પ્રશ્નો માનવ જીવનમાં ઉદ્ભવતા હોય, જે કોઈ સમસ્યાઓ માનવીના જીવનમાં ઉદ્ભવતી હોય, તો તેનું નિરાકરણ કઈ રીતે લાવવું, તેનું સમાધાન કેવી રીતે કરવું, તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર, તેની માહિતી આપતું શાસ્ત્ર છે. માનવ જીવનમાં આર્થિક બાજુ અગત્યના પ્રશ્નો એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. રોબિન્સે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, તો રોબિન્સ એવું કહે છે કે માનવ જીવનના જે પ્રશ્નો ઉદ્ભવે છે, જે સમસ્યાઓ ઉદ્ભવે છે માનવ જીવનમાં, તો તેના નિરાકરણ છે એ શાસ્ત્ર દ્વારા જ આવતું હોય છે. હવે અહીંયા ખાસ જોવાનું છે, અહીંયા એક અગત્યની બાબત એણે કીધી છે કે માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યના પ્રશ્નો એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો છે. વૈકલ્પિક ઉપયોગ એટલે કે જે સાધનોનો તમે એક કરતા વધારે ઉપયોગમાં લઈ શકો એવા સાધનો, તો એ વૈકલ્પિક ઉપયોગ થયો. તો સાધનો કેવા છે? વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો છે એ મર્યાદિત છે મિત્રો, જ્યારે લોકોની જરૂરિયાત છે અમર્યાદિત છે. સાધનો છે, એક સાધનનો તમે એક કરતા વધુ જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગ કરી શકો છો. તો સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા છે, પણ એ સાધનો છે એ ઓછા છે, મર્યાદિત છે, જ્યારે લોકોની જરૂરિયાત છે એ અમર્યાદિત છે. સાધનોની સરખામણીમાં જરૂરિયાત છે એ વધારે છે.
વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો? આ સાધનોનો મેળ કેવી રીતે બેસાડવો? ભારત દેશની વાત કરો તો ભારત દેશની વસ્તી છે એ ખૂબ વધુ છે. વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા ક્રમે છીએ. લોકોની જરૂરિયાત તે વધતી રહે છે. તો વધતી જરૂરિયાત સામે જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનો છે એ કેવા છે? ખૂબ મર્યાદિત છે. દરેક લોકો છે એ આ સાધનોનો ઉપયોગ કરી શકતા નથી. એ મર્યાદા છે, કારણ કે સાધનો જ ઓછા છે જ્યારે દેશમાં વસ્તી છે વધારે છે. પેરેગ્રાફ 1931 માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. SQ1 માર્કમાં 1931 માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક, કયું પુસ્તક એને લખ્યું છે? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની એને વ્યાખ્યા આપી છે. અહીંયા ખાસ અંડરલાઈન કરી રાખજો. 1 માર્કમાં પૂછાય કે લાયોનલ રોબિન્સને કઈ સાલમાં કયું પુસ્તક લખ્યું છે કે જેમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી? તો કે 1931 માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. Economics is the science which studies human behavior as a relationship between ends and scarce means which have alternative uses. એટલે તો કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. લાયોનલ રોબિન્સન પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. વ્યાખ્યામાં એને સમજાવ્યું કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે, મેં તમને કીધું એમ સાધનો છે પણ કેવા સાધનો છે? વૈકલ્પિક ઉપયોગવાળા. એક સાધનનો તમે એક કરતા વધુ જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકો તેવા સાધનો, એટલે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે જમીન છે એ ઉત્પાદનનું એક સાધન છે. હવે જમીનનો વ્યક્તિ કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે. જો વ્યક્તિ પાસે રહેવા માટે મકાન ન હોય તો જમીનનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના રહેવા માટે જમીન ઉપર મકાન બાંધી શકે. આ પહેલો ઉપયોગ. બીજો ઉપયોગ, એક વ્યક્તિ પાસે રહેવા માટે પોતાનું મકાન છે પણ હવે એને જમીનનો ઉપયોગ કરીને આવક મેળવે છે. એટલે કે જમીન ઉપર વ્યક્તિ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સંસ્થા છે એ બાંધી શકે, મલ્ટીપ્લેક્સ બાંધી શકે, મોટા શોપિંગ મોલ પણ બાંધી શકે. તો જો આ રીતે જમીન સાધન એક જ છે પણ બે ઉપયોગ અહીંયા મેં તમને દર્શાવ્યા. કાં તો વ્યક્તિ અંગત ઉપયોગ માટે એટલે કે રહેવા માટે જમીન ઉપર મકાન બનાવે, અથવા તો વ્યક્તિ છે આવક મેળવવા માટે જમીનનો ઉપયોગ કરે. એટલે કે શૈક્ષણિક સંસ્થા છે એ વ્યક્તિ ત્યાં જમીન ઉપર બનાવી શકે છે, હોસ્પિટલ બનાવી શકે, મલ્ટીપ્લેક્સ બનાવી શકે, મોટા શોપિંગ મોલ બનાવી શકે છે. તો બે હેતુ એટલે વૈકલ્પિક ઉપયોગ. હવે કયા વ્યક્તિને કઈ જરૂરિયાત છે એની પસંદગી છે એ ખૂબ મહત્વની છે. જે વ્યક્તિ પાસે મકાન નથી રહેવા માટે તો તેણે સૌપ્રથમ કયો વિકલ્પ પસંદ કરવો પડે? જમીન ઉપર રહેવા માટે પહેલા મકાન બનાવવું જોઈએ. જે વ્યક્તિ પાસે પોતાની માલિકીનું મકાન છે તો તે વ્યક્તિ જમીનનો ઉપયોગ કયા હેતુ માટે કરે? આવક મેળવવા માટે કરી શકે. તો આ રીતે સાધનો છે કેવા છે? વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. આ વ્યાખ્યા છે એ રોબિન્સે પોતાના પુસ્તકમાં આપી છે. માનવીની જરૂરિયાતો છે અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો છે એ મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો જો મિત્રો અહીંયા કીધું છે કે માનવીની જરૂરિયાત છે અમર્યાદિત છે. જરૂરિયાતોનો કોઈ દિવસ અંત આવવાનો નથી. એક જરૂરિયાત પૂરી થાય ને એટલે બીજી જરૂરિયાત ઉદ્ભવે. એક ઉદાહરણ આપું કે તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વાહનની જરૂરિયાત છે તો તમે વાહન લ્યો છો તો વાહનની સાથે બીજી જરૂરિયાત પણ ઉદ્ભવે. જો વાહન એમને એમ ચાલશે તો તમારે પેટ્રોલ તો પુરાવવું પડશે, તો પેટ્રોલની જરૂરિયાત પણ ઉદ્ભવે. તો આ રીતે માનવીની જરૂરિયાતો છે એનો કોઈ દિવસ અંત નથી આવવાનો. એક જરૂરિયાત સંતોષાય એટલે બીજી જરૂરિયાત છે ઉદ્ભવે છે. પણ તેની સામે જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે
તે કેવા છે? મર્યાદિત છે. તેમાં સાધનોમાં કોઈ વધારો થઈ શકતો નથી. મેં તમને જમીનનું ઉદાહરણ આપ્યું હતું કે જમીનનો ઉપયોગ વ્યક્તિ બે રીતે કરી શકે, કાં તો રહેવા માટે મકાન બનાવે જમીન ઉપર, અથવા તો આવક મેળવવા માટે તેમાં શોપિંગ મોલ કે હોસ્પિટલ કે મલ્ટીપ્લેક્સ છે એ પણ બનાવી શકે. પણ જમીનનો પુરવઠો, જમીનમાં વધારો થઈ શકતો નથી. તો આ મર્યાદા છે. આ સાધનો છે પણ કેવા છે? એ મર્યાદિત છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનો વચ્ચે કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. હવે આ સમસ્યા ઉદ્ભવી કે જરૂરિયાતો અમર્યાદિત છે, સરખામણીમાં જરૂરિયાત સંતોષવા માટેના સાધનો એ મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો હવે વ્યક્તિએ એવો વિકલ્પ, શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો જોઈએ કે જેમાંથી પોતાની પ્રાથમિક જે જરૂરિયાત છે એ સંતોષાવી જોઈએ. જરૂરિયાતને અગ્રતા ક્રમ આપો. સૌથી વધારે કઈ અગત્યની જરૂરિયાત છે એ પહેલા સંતોષો, ત્યાર પછી બીજી જરૂરિયાત સંતોષો. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. કેવું વિજ્ઞાન કીધું છે? અહીંયા ખાસ અંડરલાઈન કરજો, એક માર્કનું પૂછી શકાય. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કેવા વર્તનનો? આર્થિક વર્તનનો. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે એવું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર છે એ શું છે તેનો અભ્યાસ કરે છે. શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. અહીંયા ખાસ અંડરલાઈન કરજો. રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્ર છે એ શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરતું નથી. તો આ સંદર્ભમાં અર્થશાસ્ત્ર કેવું છે? વાસ્તવલક્ષી શાસ્ત્ર છે પણ આદર્શવાદી શાસ્ત્ર નથી. એટલે ખાસ એક માર્કમાં પૂછી શકાય, રોબિન્સના મતે અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે? તો વાસ્તવલક્ષી અથવા તો વાસ્તવવાદી શાસ્ત્ર છે. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર નથી? તો આદર્શવાદી શાસ્ત્ર છે નથી. હવે આ વ્યાખ્યાઓ કેવા માંગે છે કે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. વાસ્તવમાં માનવીના જીવનમાં જે કોઈ જરૂરિયાત ઉદ્ભવે છે તો જરૂરિયાત સંતોષવા માટે વ્યક્તિ કઈ રીતે સાધનોનો ઉપયોગ કરે છે કે તેની જરૂરિયાત સંતોષાય. તો એ તો જ્યારે જરૂરિયાત વાસ્તવમાં ઉદ્ભવે ત્યારે જ આ સમસ્યાનું નિરાકરણ આવવાનું છે. એટલા માટે કીધું છે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે એ વાસ્તવમાં શું છે, કેવી પરિસ્થિતિ છે વ્યક્તિના જીવનમાં તેનો અભ્યાસ કરે છે. શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર નથી. એટલા માટે અહીંયા કીધું છે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી છે પણ આદર્શવાદી શાસ્ત્ર નથી. આદર્શવાદી એટલે કે બધી જ બાબતો, દરેક પ્રકારની પરિસ્થિતિ શું છે, શું હોવું જોઈએ, ભવિષ્યમાં શું થશે, તો દરેક બાબતનો સારા અને ખરાબ પરિણામોનો અભ્યાસ દર્શાવતું શાસ્ત્ર એ આદર્શવાદી શાસ્ત્ર કહેવાય. પણ એવું શાસ્ત્ર અર્થશાસ્ત્ર નથી. અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવમાં શું છે તેનો જ નિર્દેશ કરે છે. એટલા માટે રોબિન્સે કીધું છે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી શાસ્ત્ર છે પણ આદર્શવાદી શાસ્ત્ર નથી. ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે સેમ્યુઅલ્સને પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા પોતાના દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. તો સેમ્યુઅલ્સનની આપણે વ્યાખ્યા સમજીએ. Economics is the study of how society uses scarce resources to produce valuable commodities and distribute them among different people. એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ કરે છે. આ વ્યાખ્યાને 1947 માં આપેલી છે. સેમ્યુઅલ્સન છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કહે છે કે સમાજમાં જે લોકો વસવાટ કરે છે તો સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા, સાધનોને જો અછત છે
ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની વસ્તી ખૂબ વધારે છે. વસ્તીમાં આપણે બીજા ક્રમે છે, પ્રથમ ક્રમે ચીન છે. તો દરેક લોકોને જરૂરિયાત સંતોષવા માટે સાધનો છે એ મળી રહે ઉપયોગી નથી, જરૂરી નથી. ટૂંકમાં દરેક લોકો પોતાની જરૂરિયાત સંતોષી શકતા નથી. કેટલાક લોકો છે એ જરૂરિયાતોથી વંચિત પણ રહી જાય છે. એટલા માટે અહીંયા કીધું છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા, સાધનોની અછત છે. મેં તમને જમીનનું ઉદાહરણ આપ્યું હતું, તો જમીનની પણ અછત છે, કારણ કે જમીનનો પુરવઠામાં વધારો થઈ શકતો નથી. જેટલી જમીન છે એમાંથી જ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે વ્યક્તિએ, કે તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. એટલે અહીં કીધું છે કે અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું વ્યક્તિ ઉત્પાદન કરે છે. જમીનનો મેં તમને ઉદાહરણ આપ્યું હતું, વ્યક્તિ બે રીતે ઉપયોગ કરી શકે. પહેલું કે વ્યક્તિ પાસે જો રહેવા માટે મકાન ન હોય તો જમીનનો ઉપયોગ કરીને એને પહેલા કઈ જરૂરિયાત સંતોષવી જોઈએ, તો કે પોતાના રહેવા માટે મકાન છે એ જમીન ઉપર બનાવવું જોઈએ. હવે જે વ્યક્તિ પાસે પોતાને રહેવા માટે મકાન છે તો તે વ્યક્તિએ જમીનનો ઉપયોગ શેમાં કરી શકવાનો? હવે એની માટે બીજો વિકલ્પ છે, કારણ કે તેની પાસે મકાન તો છે. તો હવે વ્યક્તિ છે એ શું જમીનનો ઉપયોગ કેવી રીતે કરશે? તો કે આવક મેળવવાના હેતુથી જમીનનો ઉપયોગ કરે. તો આ રીતે અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું વ્યક્તિ ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે છે એની વહેંચણી કરે છે. જેની પાસે મકાન નથી એ મકાન બનાવશે, જેની પાસે મકાન છે તે બીજા કોઈ હેતુ માટે જમીનનો ઉપયોગ કરશે. ખેડૂત હોય તો એ ખેતી માટે પણ જમીનનો ઉપયોગ કરી શકે. તેનો અર્થશાસ્ત્ર છે અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા 1947 માં સેમ્યુઅલ્સે આપી છે. સાલ યાદ રાખજો ખાસ. સાથે સાથે એણે કીધું છે કે એટલે કે સેમ્યુઅલ્સન છે એ સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. અહીંયા ખાસ અંડરલાઈન કરજો. સેમ્યુઅલ્સને કોને મહત્વ આપ્યું છે? સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને. સમાજમાં જ્યારે લોકોની જરૂરિયાત ઉદ્ભવે તો સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા છે. તો તેમાંથી કોઈ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે વ્યક્તિએ પસંદ કરવાનો. એટલા માટે અહીં કીધું છે કે સેમ્યુઅલ્સન જે સમાજની પસંદગીઓ અને વહેંચણીઓ, પછી સાધનની વહેંચણી કરવામાં આવે છે કે કયા વ્યક્તિને કઈ જરૂરિયાત છે. તો સૌથી પહેલા તો યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની અને પછી એની વચ્ચે સાધનોની ફાળવણી એટલે કે વહેંચણી કરવાની. તો સેમ્યુઅલ્સને જે વ્યાખ્યા આપી છે તે મુજબ સેમ્યુઅલ્સને સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું છે. અહીંયા ખાસ અંડરલાઈન કરી રાખજો. આ પણ એક માર્કમાં તમે પૂછી શકાય કે સેમ્યુઅલ્સને કઈ બાબતને અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું છે? તો સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને મહત્વનું સ્થાન આપ્યું છે. આમ હવે જુઓ તો આપણે ચાર અર્થશાસ્ત્રીઓ એનો અભ્યાસ કર્યો. ચાર અર્થશાસ્ત્રીઓએ પોતાની વ્યાખ્યા છે એ રજૂ કરી અર્થશાસ્ત્ર અંગેની. એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સન અને સેમ્યુઅલ્સન. તો હવે ચારે અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી છે તે ઉપરથી અર્થશાસ્ત્ર અંગે કેટલીક મહત્વની બાબત કે મહત્વના મુદ્દા જે ગણી શકાય તે વિવિધ વ્યાખ્યાઓ પરથી જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે અર્થશાસ્ત્ર અંગેની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, તો અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દા છે એ મહત્વના બને છે. પહેલું તો કે અર્થશાસ્ત્ર એ કેવું છે? તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સૌથી પહેલી બાબત, અર્થશાસ્ત્ર કોનો અભ્યાસ કરે છે? તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. બીજી બાબત કે અર્થશાસ્ત્ર કેવું છે? વાસ્તવદર્શી છે, વાસ્તવલક્ષી છે. આદર્શવાદી શાસ્ત્ર નથી. એ આપણે જોયું. અર્થશાસ્ત્ર કેવું છે? વાસ્તવદર્શી. અર્થશાસ્ત્ર છે એ શું હોય છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ નથી કરતું. અને ત્રીજું, તેની અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. અભ્યાસની પદ્ધતિ કેવી? વૈજ્ઞાનિક. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ એક બાજુ કરે છે અને બીજી બાજુ અહીંયા તમને કીધું છે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે ને બીજી બાજુ એના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. એટલા માટે એને સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો છે આપવામાં આવ્યો છે. તો આમ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે તેની ઉપરથી આ ત્રણ મહત્વની બાબત છે એ દર્શાવી શકાય.
તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પહેલા પ્રકરણમાં 3 વિડિયો લેક્ચર છે એ આપણે પૂર્ણ કર્યા. હોમવર્ક બાબતે થોડી આજે ચર્ચા કરવાની છે. આપણે જ્યાં સુધી ટોપિક ચાલ્યા છે, છેલ્લે આપણે ટોપિક પૂર્ણ કર્યો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, ત્યાં સુધી આપણે અભ્યાસ છે પૂર્ણ કર્યો છે. તો અહીંયા 8 પ્રશ્નો મેં તમને આપ્યા છે. તમારે અર્થશાસ્ત્ર વિષયની ફેરબુકમાં આ પ્રશ્નો છે એ લખવાના છે. ફરજિયાત ફેરબુક છે એ દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત બનાવવાની રહેશે. સાથે સાથે હોમવર્ક જે હું તમને આપતો જાઉં એ તમારે તૈયાર કરતા રહેવાનું છે. ફેરબુક તમે એક સાથે તૈયાર કરતા રહેજો. અહીંયા મેં તમને દર્શાવ્યું છે તમારું હોમવર્ક. નીચેના પ્રશ્નો અર્થશાસ્ત્રની ફેરબુક તમારે અલગ જ બનાવવાની છે અર્થશાસ્ત્ર વિષયની. પછી એક સાથે બધા વિષયનું સાથે હોમવર્કનો ભેગું કરતા અલગ બનાવજો. વિષયવાર છે એ ફેરબુક અલગ રાખજો. અર્થશાસ્ત્રની ફેરબુકમાં 8 પ્રશ્નો, અત્યાર સુધી આપણે જેટલા ટોપિક ચાલ્યા છે એ પ્રમાણે 8 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં, તમારે ફેરબુકમાં આ 8 પ્રશ્નો ફરજિયાત લખવાના છે.